નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી અને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગની અંદર. અને અત્યારે આપણે બહુ દિવસ પછી વ્લોગ નાખીએ છીએ, કારણ કે અત્યારે આપણે જોડે કામ એટલું બધું છે એટલે વ્લોગ નથી બનાવી શકતા. અને અત્યારે આપણે જે છે રનિંગ કરવા રોજના આપણે બારીએ જે છે રનિંગ કરવા સ્પોર્ટ ગ્રાઉન્ડ ઉપર. પણ અત્યારે આપણે આજે ઉકાઈ ગયેલું છે, આપણા ગ્રાઉન્ડ ઉપર દોડાવ્યું છે, એટલે આપણે ગ્રાઉન્ડ ઉપર જે છે હું તમને બતાવું. તો મિત્રો અત્યારે આપણે ચાલતા જઈ રહ્યા છીએ આપણા તલાવવાળા ગ્રાઉન્ડ ઉપર. અને જે આપણે પહેલાં દોડતા હતા, એટલે કે જ્યારે આપણે દોડવાનું સ્ટાર્ટ કર્યું હતું ને, એ ગ્રાઉન્ડ બતાવું. એટલે કે મારું જૂનું ગ્રાઉન્ડ, જેની અંદર અત્યારે ફોરેસ્ટ ખાતાવાળાએ તેમના ઝાડ રોપી દીધેલા છે. ઝાડ પણ મસ્ત ઉગી નીકળે છે. તો હું તમને બતાવું આપણું જૂનું મેદાન. તમને દેખાતું છે આ બધા ઝાડ રોપેલા છે. આપણું મેદાન હતું પહેલાં, ક્રિકેટ ને રનિંગ આપણે કરતેલા. પણ અત્યારે ફોરેસ્ટ ખાતાવાળાએ તેની અંદર ઝાડ રોપી દીધા, આજુબાજુ ટેન્ચી ગોળી દીધેલી છે આ ટાઈપની કંઈક. અને સવારમાં આપણા રોડ ઉપર રનિંગ કરીએ છીએ, કંઈક આ ટાઈપનો રોડ છે. અત્યારે દોડવાની કોમ લાગે, કારણ કે આ બધા ગામવાળાના ઢોર આવે ને જોઈ શકો છો કેવું થઈ ગયેલું છે બધું. ચોમાસાની અંદર દોડવા નથી કોમ લાગતું, એટલે અત્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર દોડા એવી કન્ડિશન છે. આપણે સવારમાં જોઈ લીધેલું, એટલે આજે આપણે બારે જવાનું સ્કીપ કર્યું છે. અને અત્યારે આપણે જવાના છે આપણા મેન ગ્રાઉન્ડ ઉપર. અને અહીં તો બહુ બધું થઈ ગયું, સારું અઘરું દેખાય છે. થોડું ક્લિયર દેખાશે, એ જોઈ શકો છો. આ છે આપણું પહેલાંવાળું ગ્રાઉન્ડ. જ્યારે આપણે રનિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું ને, તે ગ્રાઉન્ડ ચાલ્યું. અને એની આજુબાજુ મસ્ત એવું જંગલ વિસ્તાર બની જશે હમણાં થોડાક વર્ષોમાં. તેની અંદર બહુ બધા ઝાડ રોપેલા છે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, હું તમને બધું બતાવતો જઈશ. અત્યારે કેટલું બધું ચેન્જ થઈ ગયું છે વાતાવરણ, બધું વિસ્તાર આખો બદલાઈ ગયેલો છે. આ છે આપણા ગામના તલાવનો વેણો. જ્યારે વરસાદ પડશે ને તલાવ ભરાશે, તે ઘડી આમ મસ્ત આપણને નજારો જોવા મળશે. પણ અત્યારે પોણી, એટલે કે વરસાદ ઓછો પડે છે, એના કારણે નથી ભરાયું તલાવનું પાણી. અને જોઈ શકો છો, જે દના ભરાશે ને તે દના આપણે મસ્ત મજા આવશે. આ બાજુ અહીંથી આ સાઈડથી પેલી સાઈડ જવાનું પણ આપણે બહુ બધું મુશ્કેલી પડે ને, એટલું બધું પાણી અહીંથી છરકતું હોય છે. તો અત્યારે જોઈ શકો છો. અને જ્યારે હવેણાશે ત્યારે પાછા આપણે આ જગ્યા દેખાડશું. અને જોઈ શકો છો આખો આપણો આ છે રનિંગ ટ્રેક. 1 કિલોમીટરનો રસ્તો છે, પણ આપણે 600-700 મીટર લગી દોડે, પછી પાછા તૈતા વળી જઈએ છીએ. એ ટાઈપથી આપણે દોડે છે. અને અત્યારે હું તમને તલાવ પણ દેખાડું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે તલાવ પર, ને જોઈ શકો છો તલાવ કેવું દેખાય છે. એટલું બધું બદલાયું નથી, કારણ કે પાણી નથી ભરાયું વરસાદ ઓછો પડવાના કારણે. અને આયરીને તમે વ્યૂ ચેક કરો જોઈએ, પાર ભૂકા કાઢ નાખ્યું લોકેશન છે. આ છે અમારા ગામની નેર, ને આ છે બધું એનું હેન્ડલિંગ. એટલે કે આની અંદરથી થાય પાણી જવાડવાનું હોય તો બંધ કરવાનું હોય તો એવું છે. ચાલુ બંધ કરવાની વ્યવસ્થા આની અંદર છે. અને કેટલું મસ્ત એવું વાતાવરણ આવે છે. તો હવે આપણે જીન ડાયરેક્ટ મળીએ આપણા ગ્રાઉન્ડ ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી મારવાના જ છે. અને તમે જોઈ શકો છો પાણી કેટલું બધું આવી ગયેલું છે. આમ તો આપણને જરી કેવું આવ્યું હોય લાગુ, પણ આ ઘણું કહેવાય પાણી, કારણ કે બધી જગ્યાએ આટલો કિનારો વધી ગયેલો છે. અને તમને વાટની દશા દેખાડવું જોઈએ, પાર કેવી થઈ જાય ટોરસ સાલે કંઈ વાંધો નહીં. આપણા ગ્રાઉન્ડમાં દોડા એવી કન્ડિશન છે એટલે સારું છે. અને હવે આપણે છે એક પેલી બાજુ જઈને વટાશે તેર, બાકીની તો આપણે પહેલાં આટલે થા ઉઠી ગયેલા. અને વહેનની સાઈડ મસ્ત એવો સનસેટ પણ આવવાનું થવાનો છે થોડીક વાર મેં. અત્યારે 5:30 જેવો ટાઈમ થયો છે. અને જોઈ શકો છો તલાવ કેટલું મસ્ત એવું લાગે છે. ચાલો આપણે આપણી જગ્યા ઉપર જઈને મળીએ. ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ગ્રાઉન્ડ પર. અને અહીંયા આવીને બધું અવળું થઈ ગયું છે, એટલે કે બધા પુવાડે એવું ઝાડ અને ઉગી નીકળેલું છે. આપણે થોડાક દન આવ્યા નહીં એટલા માટે, અઠવાડિયું નહીં આવે એટલા માટે. અને વ્યૂ તમને બતાવું તો વાત જવા દો. અને આજુબાજુ તમને પક્ષીઓને એવો મસ્ત અવાજ સંભળાતો છે. મોરલા ને જોણે કઈ જાતના બધા પક્ષીઓ ગોંગરે છે. તો હું તમને પાછળનો વ્યૂ બતાવું બધો કેવો છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત અત્યારે ગ્રાઉન્ડ લાગે છે. લીલું થઈ ગયું છે એકદમ. અને આ બાજુની સાઈડ જરીક ત્યાંતું છે, પણ કંઈ નહીં, ચાલી જશે. શોર્ટકટ આપણે પહેલો બનાવેલો તો એ રીન સ્ટેપ પાડશું આપણે. અને પાછળની સાઈડ મસ્ત એવો સનસેટ બી થઈ જવાનો. અને તમે તલાવનો પણ નજારો જોઈ લો. આપણે 2-4 દિવસે આવીએ એટલે બધું અવળું લાગે. સવારમાં તો આપણે ડેલી આવીએ, પણ સાંજે આવીએ એટલે જરીક અલગ આજે વાતાવરણ લાગે, કારણ કે બહુ દાડા પછી આવે એટલા માટે સાંજના સમયે. તો હવે આપણે વર્કઆઉટ કરીને રનિંગ સ્ટાર્ટ કરશું. તો અત્યારે આપણે રનિંગ કરવા માટે તૈયાર થઈ ગયા છે. અને આજે આપણો ટાર્ગેટ નથી ફિક્સ કોઈ, કારણ કે આજે આપણે ગ્રાઉન્ડ પર ઘણા દિવસો દોડે, એટલે કે
કારણ આપણને દોડીએ ત્યારે ખબર પડે ગ્રાઉન્ડની કેવી હાલત છે. બાકી દોડા એવી કન્ડિશન છે, પણ જોઈએ જો સારી એવી કન્ડિશન હશે તો આપણે 3 કિલોમીટર ખેંચી કાઢશું, અને એવી હોય તો બી આપણે ને કોશિશ તો કરશું. તો આપણે હવે પાછા મળે રનિંગ પછી. અને તો મિત્રો આપણે 3 કિલોમીટર ખેંચી કાઢ્યું છે. ખેંચાય એવું નહોતું લાગતું, પણ ગ્રાઉન્ડની હાલત પહેલાં જેવી એકદમ મસ્ત બની ગયેલી છે. અત્યારે દરોડી પણ ફૂટી ગઈ એટલે બહુ બધું આપણને સપોર્ટ મળી રહે છે. તો જોઈ શકો છો હાલત કેટલી બધી ખરાબ થઈ ગઈ, પણ બહુ દાડે દોડે એટલે આ બાજુ મજા આવી. અને હવે આપણે થોડુંક સ્ટ્રેચિંગ કરીને અને વર્કઆઉટ કરીને ઘર તરફ જઈશું. અને અત્યારે સનસેટ બી થઈ ગયેલો છે, તમને દેખાતો હશે, જરી જરી આપણે દેખાય છે. તો આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરી દઈએ, કારણ કે પછી અંધારું પડી જાય એટલે બ્લોગ બનાવવાની આપણે મજા નહીં આવે. એટલે અત્યારે આપણે પૂરો કરી નાખીએ. તો ફરી મળશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી તમને બધાને જય હિન્દ, જય ભારત. બાય બાય.